તો આ તરફ વડોદરામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રાવપુરા અને કારેલીબાગ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। રાવપુરા જ્યુબિલીબાગ સર્કલ પાસે પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કારેલીબાગના આનંદનગરમાં વરસાદી પાણી ભરાયા છે। અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે રીતે વડોદરાની સ્થિતિ છે, માવઠાનો જે માર છે તે વડોદરા ઉપર જોવા મળી રહ્યો છે અને અનેક અલગ અલગ સ્થળો પર જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે થઈને ઘૂંટણસમાં પાણી ભરાયેલા અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે અને જેના કારણે થઈને રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે વાહનો અનેક લોકોના બગડી જવાના કારણે થઈને પાણીમાંથી તેમને દોરીને બહાર કાઢવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ જે સ્થિતિ સર્જાઈ છે, અનેક અલગ અલગ વિસ્તારો છે વડોદરાના, ત્યાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। 1 કલાકમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે।